બોડેલીના શિવાજીનગર રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા નાગરિકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકાની હદમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના શિવાજીનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા તેમજ રહેણાંક વિસ્તારમાં ફરી વળે છે। પરિણામે અહીં રહેતા નાગરિકોને દુર્ગંધ, ગંદકી અને આરોગ્ય સંબંધિત ગંભીર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। સ્વચ્છ ભારત અભિયાનની વાતોની વચ્ચે અહીં ગંદકીથી ખદબદતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહેણાંક વિસ્તારમાં સતત પાણીના ભરાવાને કારણે બાળકો બહાર રમવા જાય ત્યારે બીમાર પડી રહ્યા છે અને રોગચાળો ફેલાવવાની ભીતિ ઊભી થઈ છે। સ્થાનિકોએ અનેક વખત બોડેલી નગરપાલિકામાં લેખિત, મૌખિક તથા ટેલિફોનિક રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી કોઈ પણ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ વ્યાપ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મોટી આરોગ્ય સંબંધિત આપત્તિ ઊભી થઈ શકે એમ લાગી રહ્યું છે। જો આ થશે તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક નાગરિકોની માંગ છે બોડેલી નગરપાલિકા તાત્કાલિક ગટરના ઉભરાતા પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી આ વિસ્તારને સ્વસ્થ અને સુરક્ષિત બનાવી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવે। નમસ્કાર। અમારે શિવાજીનગર માં છે, શિવાજીનગર ની પહેલી ગલી છે, અમારે ગટર લાઈન ઉભરાઈ છે। બે ત્રણ અરજી આવેલી છે, આવે છે લીધેલા હાલતમાં આવે છે, લોકો ખાલી પાઇપો નાખે છે અને જતા રહે છે। નાના નાના છોકરાઓ બધા રમતા હોય છે, એ જ પાણી બધા ઘરોમાં જાય, એ જ પાણી લોકો બીમાર પડે છે, નાના નાના છોકરા એમ। અને ગટર લાઈન બહુ ઉભરાય છે એમ, દર 15 દિવસે થાય છે, 15 દિવસે મહિનામાં એકવાર થાય જ છે। નગરપાલિકાની રિક્વેસ્ટ છે એમ, બસ અમારે એક જ માંગ છે કે આ ગટર લાઈન ઉભરાય છે એનું કોઈ નિરાકરણ લાવો એમ, કે છોકરાઓ બીમાર પડે છે। આજે બી 2 છોકરાઓ ગયા છે, દવાખાને બતાવવા ગયા છે। ગંધાય એટલું ગંધાય છે એટલે કોઈ ઘરની બહાર નકરવા રાજી નહીં એમ, એ તો ઘરની બહાર ન કરવું પડે એવું છે એમ। ધંધા કરવો હોય આપણે ન કરવું પડે એવું છે, કોઈ શાકભાજી લેવા જાય, કોઈ ધંધો કરવા જાય, એ છે। અમારે ખાલી એક જ માંગણી છે, બસ અમારે ખાલી આ નિરાકરણ અમારે આવવા જોઈએ, બીજું કઈ નહીં। મામલતદારશ્રીને નમ્ર વિનંતી છે, બસ એ પેલા ખાલી તમે ખાલી આ થોડું કામ ખાલી અમારું કરો એમ। करण भाई। हाँ, क्या समस्या क्या है आपके यहाँ पे? इधर बहुत गटर लाइन उभरती है, हमारे छोटे छोटे छोकरे रमते हैं। हाँ, इसको पोलिया हो क्या हुआ, ये बहुत गंदगी निकलती है बाहर, तो हमारी इतनी रिक्वेस्ट है तो ये गंदगी जल्दी साफ कर दो हमारे गटर लाइन। हमने 2-3 बार अर्जी दी थी, आए नहीं, आए कल 2 जन, वो पाइप डाल के चले गए, कुछ हुआ नहीं उससे। आज सवेरे तो सब निकलता था बाहर। कब पानी निकलता ज्यादा? सुबह नल आते ना तब निकलता। क्या नाम आपका? आशा बेन। हो गया बस।